Namaste students. In last video, I explained a master page. Now, in this video, I am going to explain another topic of this chapter, theme. A theme is a collection of property settings that allow you to define the look of pages and controls and then apply the look constantly across pages in a web application or across an entire web application or across all web applications to a server depends કે આપણે કેવી રીતના અપ્લાય કર્યું છે પર્ટિક્યુલરલી પેજ માટે થીમ ક્રિએટ કરવી હોય પોસિબલ છે પર્ટિક્યુલરલી અમુક પેજીસ માટે ક્રિએટ કરવી હોય પોસિબલ છે આખી વેબસાઇટમાં જેટલા પેજીસ છે એના માટે થીમ ક્રિએટ કરવી હોય એ રીતે પણ થઈ શકે છે ઓર એક સર્વર ઉપર જે બધી વેબસાઇટ હોય એમાં કોમન થીમ રાખવી હોય તો તે પણ પોસિબલ છે ડિપેન્ડ કે આપણે કેવી રીતના અપ્લાય કરીએ છીએ. Themes are made up of a set of elements, skins, cascading style sheets, images, and other resources. At least minimum, a theme will contain skin file. ત્યાં ઓછામાં ઓછી ત્યાં skin file હોવી જોઈએ. Theme are defined in a special directories in your website or on your web server. આપણે જે છે એના માટે સ્પેશિયલ ડિરેક્ટરી રાખશું લાઈક ધીસ આપણે જ્યારે ફાઇલ એડ કરાવડાવી છે ને ત્યારે જ આપણને ત્યાં પૂછશે કે ડુ યુ વોન્ટ ટુ ક્રિએટ થીમ ફોલ્ડર એપીપી થીમ ફોલ્ડર ધેન સિલેક્ટ યસ એટ ધેટ ટાઈમ અને અહીંયા આપણે ફાઇલ જેવી રીતના ત્યારે એડ કરાવડાવી છે ત્યારે પણ ત્યાં એ એડ થઈ જ જશે. Okay, now we can apply theme with either skin or CSS style or any other image and other resources આપણે યુઝ કરેલા હોય એમાં બની શકે તો કાં તો આપણે સ્કિનથી અપ્લાય કરશું અને કાસ્કેડિંગ સ્ટાઇલ બેમાંથી એકનો યુઝ કરશું. તો ફર્સ્ટ વન આપણે જોઈએ સ્કિન. A skin file has an extension .skin. આપણે જ્યારે ફાઇલ એડ કરાવડાવશું સ્કિનની અત્યારે અહીંયા CSS નો એક્ઝામ્પલ છે પણ આપણે જ્યારે સ્કિન ફાઇલ એડ કરાવડાવશું ત્યારે .skin ફાઇલ આવશે એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલમાં હશે and contains property settings for individual web control of the page. A skin file can have more than one control skins for one or more control types. એટલે આપણે મલ્ટિપલ ફાઇલ ક્રિએટ કરી શકશું. We will create multiple file for controls. We can define skins in a separate file for each control or can combine all the skins in a single file. So as our requirement we can create file. There is no limitation કે આટલી જ ફાઇલ ક્રિએટ થઈ શકે કે આ ફાઇલમાં જ આખા પેજની બધી સ્કીન આવી જાય એવી રીતના કોઈ એવી રીતના કોઈ ફિક્સ નથી. આપણી જે રીતના રિક્વાયરમેન્ટ હોય એવી રીતના આપણે એક ફાઇલમાં બધી કંટ્રોલની સ્કીન રાખી શકીએ ઓર રિક્વાયરમેન્ટ પ્રમાણે મલ્ટિપલ ફાઇલ્સ પણ ક્રિએટ કરાવડાવી શકીએ. There are two types, default skin and name skin. We will see that topic when I will take this example skin example. અત્યારના આપણે જે એક્ઝામ્પલ લેવાના છીએ એ CSS નો એક્ઝામ્પલ લેવાના છીએ. સો ડિફોલ્ટ સ્કીન અને નેમ સ્કીન ટુ એના ટાઈપ્સ આવે છે એ હું ત્યારે સાથે પ્રેક્ટિકલી એક્સપ્લેન કરતા કરતા જ સમજાવીશ એટલે ઇઝી રહેશે. અત્યારના આપણે જોઈએ CSS થી. CSS આપણે ઓલરેડી જોઈ ગયા છીએ સેમેસ્ટર 1 માં તમારે આવી ગયું CSS અને ત્યાર પછી પણ તમે અત્યારના પ્રોજેક્ટમાં પણ CSS નો યુઝ કરો છો એટલે CSS થી શું વર્ક થાય છે એ તમને ઓલરેડી ખ્યાલ છે. અહીંયા આપણે કેવી રીતના અપ્લાય કરવું એ જોઈએ. A theme can also include a CSS file. We can define the CSS files in theme folder. When we put a .css file in the theme folder, the style sheet is applied automatically as part of the theme. ઓકે અહીંયા ઓલરેડી એડ કરેલું છે એટલે હું એક નવું જ એક્ઝામ્પલ એમાં કેવી રીતના એડ કરવું એ તમને સમજાવી દઉં.
right click on project, add new item, select style sheet. ઓકે, વન ચેન્જ, આપણે અહીંયાથી સ્ટાઇલ શીટ એડ નહીં કરાવડાવીએ, અહીંથી સ્ટાઇલ શીટ એડ થઈ શકે છે પણ અહીંથી એડ નહીં કરાવીએ. ફર્સ્ટ we will create one folder, add ASP.NET folder, and folder is theme. Select this theme folder, so one app underscore theme folder is created. Now apply name to this folder. Here by default it is theme, so I am not changing this, as it is રાખું છું theme1. And now right click on theme1 and selecting add new item and style sheet. જે નેમ અપ્લાય કરવું હોય આપણે આપણી રીતે નેમ અપ્લાય કરી શકીએ છીએ. and just click on add button. now apply style sheet here. હું અત્યારે એક કલર જ એડ કરાવડાવું છું, બેકગ્રાઉન્ડ કલર કોલન ઓકે એક્વા સેમિકોલન. અત્યારે બોડીમાં કલર એડ કરાવડાવ્યો છે, અહીંયા કલર એડ થઈ જશે. આ ફાઇલ આપણે ક્લોઝ કરાવી દઈએ. શોર્ટકટ કી કંટ્રોલ F4. અહીંયા આપણે ફાઇલમાં ડેટા આઈ મીન સ્ટાઇલ શીટ જે કોડ લખ્યો છે એ સ્ટોર છે. હવે આ સ્ટાઇલ આપણે અપ્લાય કરવી છે આ ડિફોલ્ટ પેજ પર, તો એ કેવી રીતના અપ્લાય કરવી? તો પહેલા આપણે ત્યાંથી ને ડોક્યુમેન્ટ સિલેક્ટ કરીએ. અહીંયા એક પ્રોપર્ટી છે થીમ. હિયર વન પ્રોપર્ટી with name theme in document property. Okay, document property, you need to select document from here in this drop down, select document, then there is one property theme and set theme. Okay, જેના આપણી પાસે theme 1 જ છે. અહીંયા જે ફોલ્ડર હશે એનું નેમ આપણને શો કરશે. લુક here folder name is theme1. અહીંયા જેટલી થીમ આપણી પાસે અવેલેબલ હશે એ બધાના જ ફોલ્ડર ત્યાં આપણને ડિસ્પ્લે કરશે, એટલે કે એના નેમ ત્યાં ડિસ્પ્લે કરશે. તો અત્યારે મેં જે અપ્લાય કર્યું એ theme1 અપ્લાય કર્યું છે. સેવ આપું છું. હવે આપણે આઉટપુટમાં જોઈએ તો આપણને આઉટપુટ મળી જશે. અચ્છા, હું એના માટે થઈને એક પેલા ટેક્સ્ટ એટલીસ્ટ એડ કરાવડાવી દઉં છું. એક્ઝામ્પલ ઓફ થીમ એટલું ત્યાં એડ કરાવડાવી દઉં. example of theme and align. okay, ટેબલ નથી લીધું એટલે અલાઇન નહીં પોસિબલ થાય, પણ ફોન્ટ બોલ્ડ સાઇઝ save and run this program. let's check output. ઓકે, એટલે આપણને એક કલર જે છે એનો બેકગ્રાઉન્ડ કલર એ સેટ કરાવડાવ્યો તો એ આપણને આઉટપુટમાં મળી જાય છે. હવે આ જ થીમ તમારે બીજી રીતે અપ્લાય કરવી હોય તો પણ થઈ શકે છે. એઝ જેવી રીતના આપણે CSS એડ કરાવડાવતા હતા સેમ એવી રીતના જ અપ્લાય કરીએ. સો આઈ એમ ફર્સ્ટ એડિંગ વન મોર પેજ, એડ ન્યૂ આઇટમ and adding a web form, and here I will drag and drop this file, so one link tag will be there, and you can check in design માં જેની ઇફેક્ટ આવી જશે CSS છે એટલા માટે. સો આ રીતે આપણે અપ્લાય કરી શકીએ છીએ. બે રીતે અપ્લાય કરી શકીએ છીએ. વન ફર્સ્ટ વે કે આપણે ડોક્યુમેન્ટમાં થીમ પ્રોપર્ટી અપ્લાય કરીએ ઓર આપણે લિંક ટેક્સ્ટને અપ્લાય કરીએ. જે .NETમાં આપણને ફંક્શનાલિટી પ્રોવાઈડ કરેલી છે એમાં થીમ પ્રોપર્ટી આવે છે, બાકી CSS તો યુઝ થાય જ છે. આની પહેલાં પણ એક પ્રોગ્રામ આપણે જોઈ ગયા છીએ. હવે આપણે આ થીમ અપ્લાય કરવા માટે આપણે શું કરવાનું છે, અહીંયા આપણે જે થીમ અપ્લાય કરી છે એના ઉપર આપણે રાઈટ ક્લિક કરીશું, સેવ, અને અહીંયા આપણે જે થીમ અપ્લાય કરી છે એનું નેમ આપણે અહીંયા આપી દઈશું. ઓકે,
Okay, now next one. Next one is skin. We can apply style with skin. આપણે કોઈ સ્ટાઇલ જે અપ્લાય કરવી હોય એ સ્કિનથી અપ્લાય કરી શકીએ છીએ. તો સ્કિન ઓલરેડી આપણે થોડુંક સમજી ગયા. હવે એમાં મેઇન ટુ ટાઈપ્સ આવે છે, ડિફોલ્ટ સ્કિન એન્ડ નેમ સ્કિન. Default skin is automatically applied to all controls of the same type when a theme is applied to a page. A control skin is a default skin. It does not have a skin ID attribute. એટલે કે ડિફોલ્ટ સ્કીન હશે જે બધી જગ્યાએ અપ્લાય થઈ જશે. એવું નહીં થાય કે પર્ટિક્યુલરલી આપણે આ જ કંટ્રોલમાં અપ્લાય કરવી છે, એ પોસિબલ થઈ શકે. તે નહીં અપ્લાય કરવી હોય તો પણ બધા જ કંટ્રોલમાં અપ્લાય રહેશે, અને ત્યાં એના માટે થઈને કોઈ પ્રોપર્ટી આપણે સેટ નહીં કરાવડાવવી પડશે. વેરેઝ opposite in the name skin જોઈએ. A name skin is a control skin with a skin ID property set. Name skin do not automatically apply to all the controls by type. એટલે કે આપણે જે સ્કિન ક્રિએટ કરેલી છે એ કંટ્રોલ માટે ક્રિએટ કરેલી હોય, પણ એવું નહીં થાય કે ટેક્સ્ટ બોક્સ માની લો કે આખા પેજમાં 100 ટેક્સ્ટ બોક્સ આવે છે, ત્યાં એકસાથે બધામાં અપ્લાય થઈ જશે. જો બધામાં જ અપ્લાય કરવું હોય તો ડિફોલ્ટ સ્કિનનો યુઝ કરવાનો. અધરવાઇઝ પર્ટિક્યુલર માની લો કે 100 ટેક્સ્ટ બોક્સ છે, ત્યાં એમાંથી 99માં અપ્લાય કરવું છે, then we have to use name skin. Yes, we have to set all controls property skin ID and skin ID equal to value. I mean ત્યાં આપણે એ કંટ્રોલની પ્રોપર્ટી દરેકની સેટ કરવી પડશે. ભલે 100માંથી 99ની સેટ કરવી પડે, પણ એવું પોસિબલ નહીં થાય કે આ એકમાં અપ્લાય કરવું નથી કરવું તો આપણે ડાયરેક્ટલી એવું ત્યાં સેટ કરી શકીએ, એ પોસિબલ નહીં થાય. પર્ટિક્યુલરલી આપણે ત્યાં નેમ સ્કીનનો જ યુઝ કરવો પડશે. 99 કંટ્રોલ્સ આવતા હોય તો એના ઉપર અપ્લાય કરવો પડે. ભલે વન કંટ્રોલમાં આપણે ન અપ્લાય કરવું હોય તો આપણે કમ્પલસરી નેમ સેટ કરાવવું પડશે. ઓકે, તો આપણે એનું એક એક્ઝામ્પલ જોઈએ કે કેવી રીતના અપ્લાય થઈ શકે છે નેમ ડિફોલ્ટ સ્કિન અને નેમ સ્કિન. એક નવું જ એક્ઝામ્પલ લઉં. ઓકે, અહીંયા એક પેલા ટેક્સ્ટ બોક્સ આપણે રિક્વાયરમેન્ટ છે એ રીતના લઈએ. એક લોગિન પેજ ક્રિએટ કરીએ. આઈ એમ ક્રિએટિંગ ફર્સ્ટ લોગિન પેજ હિયર, એડિંગ 4 row 2 columns, alignment center, 40% of the page. Okay, heading, merge cell, label, લોગિન પેજ એક હેડિંગ સેટ કરાવી દીધું છે. હવે યુઝર નેમ, પાસવર્ડ, સામે ટેક્સ્ટ બોક્સ, text box for password, and button for login. સેટિંગ બટન નેમ આપણે આનો કોઈ આગળ ક્યાંય યુઝ નથી કરાવતા, તો ક્યાંય હું આઈડી સેટ નથી કરતો અત્યારે, રિક્વાયરમેન્ટ નથી એટલા માટે. યસ, બધાની ટેક્સ્ટ પ્રોપર્ટી જે છે એ સેટ કરાવી દઈએ. યુઝર નેમ, પાસવર્ડ, યસ, આપણી પાસે એક બેઝિક સ્ટ્રક્ચર રેડી છે. હવે એના ઉપર આપણે ટેક્સ્ટ બોક્સ છે એમાં અપ્લાય કરવું છે. તો
એના માટે થઈને પહેલા આપણે અહીંયાથી એડ કરાવડાવશું. એડ ન્યૂ આઇટમ, select skin file. You can change name here. Extension is dot skin. Okay, dot skin, skin. Add, yes. App with theme folder, select yes. Okay, skin file is created. Now here first one is name control skin. The skin ID should be uniquely defined because duplicate skin IDs for control type are not allowed in the same theme. એટલે કે આપણે જે ક્રિએટ કરવાનું આવશે એ નેમ સ્કીન અપ્લાય કરશું તો એનું દરેકનું યુનિક હોવું જોઈએ. And then default skin, the skin is not defined, only one default control skin per control type is allowed in the same theme. આ એક થીમમાં એક જ આપણે સ્કીન અપ્લાય કરી શકીએ છીએ. જે રીતના કંટ્રોલ લેતા હોય એવી જ રીતે કંટ્રોલ લેવાનો તમે અહીંયા મેન્યુઅલી ટાઈપ કરી શકો છો, ઓર જે કંટ્રોલ આપણે લીધેલો છે એને જ સીધો અહીંયા કોપી પેસ્ટ કરીએ તો પણ ચાલશે. અહીંયા આપણે એનો આઈડી સેટ કરાવડાવશું, એટલે કે સ્કીનનું આઈડી. આપણે પહેલા નેમ સ્કીન પહેલા આપણે જોઈએ છીએ ડિફોલ્ટ સ્કીન જોઈએ. ઓકે, તો અત્યારે કોઈ એનું આઈડી સેટ કરાવડાવતો નથી, પણ એના જે કલરની છે એ હું સેટ કરાવડાવું છું. બેક કલર એન્ડ બોર્ડરની આપણે જોઈએ. બેક કલર ઇક્વલ ટુ બેક કલર જે છે આપણે લાઇટ રાખીએ. સો એક વેલ્યુ પાસ કરાવડાવીએ F9B in hexadecimal. સિક્સ 4 5. સાથે સાથે હજી બીજી પ્રોપર્ટી પણ સેટ કરાવડાવીએ. ફોર કલર ઇક્વલ ટુ એનો કલર આપણે થોડોક ડાર્ક રાખીએ તો F05 239 જે એક ડાર્ક કલર છે એ હું સેટ કરાવડાવું છું. બોર્ડર સેટ કરાવડાવીએ. બોર્ડર કલર રાખી દઈએ. એ હું રાખી દઉં છું F78 E41. ઓકે, એક વેલ્યુ રાખી છે. હવે આપણે ચેક કરીએ અને કેવી રીતના પહેલા જે સ્કીન ફાઇલ અપ્લાય કરું એ એક્સપ્લેન કરી દઉં. ડોક્યુમેન્ટ છે, એની પ્રોપર્ટી એક છે થીમ, ત્યાં આપણે અપ્લાય કરીએ. આપણે એક વેલ્યુ પાસ કરી હેશ કરીને પાસ કરવી પડશે. yes hexadecimal value we need to pass hash first and then hexadecimal value for color. Now again back to document, then we are selecting page directives. okay, અહીંયાથી page directives નથી આવતું તો આપણે સોર્સમાં જઈએ, ત્યાં page directives આપેલું છે. page directives ઓકે, ત્યાર પછી
એમાં એક પ્રોપર્ટી આવે છે. There is one property with name, theme. Just select skin file there. Select document and select theme, skin file. Now let's check output. Okay, now we can see theme here. Okay, તો આપણે જે અપ્લાય કરી છે બોર્ડર કલર, બેકગ્રાઉન્ડ કલર એન્ડ ફોર કલર, તો એ અપ્લાય થઈ જશે. ઇવન હું જેટલા ટેક્સ્ટ બોક્સ લઈશ એ બધી જ જગ્યાએ અપ્લાય થઈ જશે, રાઈટ? Look, to explain I am adding one more text box here. Save and refresh, run. Okay, તો આપણે જેટલા ટેક્સ્ટ બોક્સ લેશું આ પેજ ઉપર જેટલા ટેક્સ્ટ બોક્સ હશે બધી જગ્યાએ થીમ અપ્લાય થઈ જશે because it is default theme and we are applying page level theme. We added in page directives, right? Here you can say see in source. Okay, there is one theme property equal to skin file and then select in document. આપણે ડોક્યુમેન્ટમાં ત્યાર પછી સિલેક્ટ કરીએ છીએ. એટલે ફરીથી એકવાર કન્સેપ્ટ ક્લિયર કરાવડાવી દઉં. પહેલા આપણે ડિઝાઇન કમ્પ્લીટ કરી, જે આપણે રિક્વાયરમેન્ટ છે બધા કંટ્રોલ્સ લઈ લીધા. જે કંટ્રોલ ઉપર અપ્લાય કરવું છે એ કંટ્રોલ અહીંયા કોપી પેસ્ટ કરીને લઈ લીધું આપણે, ઓર મેન્યુઅલી ટાઈપ કરો. અને એવું જરૂરી નથી કે ખાલી ટેક્સ્ટ બોક્સ ઉપર અપ્લાય થાય છે. અહીંયા તમારે જેટલા કંટ્રોલ લેવા હોય બધા જ કંટ્રોલ લઈ શકો છો. ઓકે, ASP text box, then run it equal to server, then we set back color equal to value and for color equal to value, then border color equal to value. આપણે જે પ્રોપર્ટી સેટ કરાવડાવી હોય એ બધી પ્રોપર્ટીની વેલ્યુ અહીંયા આપણે સેટ કરાવડાવશું. એન્ડ ફાઇનલી આપણને જે અહીંયા ડિફોલ્ટ ફાઇલ આપેલી છે, આપણે જે ફાઇલમાં અપ્લાય કરવી છે થીમ એ ફાઇલમાં પેજ ડિરેક્ટિવ્સમાં જશું. એની પ્રોપર્ટીઝ અહીંયા આપેલી છે, ત્યાં આપણે થીમ equal to skin file, જે આપણું નેમ હશે એ સિલેક્ટ કરશું. We will select skin file in theme property of page directives. એન્ડ ફાઇનલી ત્યાર પછી એક ડોક્યુમેન્ટ આપેલું છે, એ ડોક્યુમેન્ટમાં થીમ નામની પ્રોપર્ટી છે, ત્યાં પણ આપણે સ્કીન ફાઇલ સિલેક્ટ કરશું એટલે ઓટોમેટિકલી અપ્લાય બધી જ જગ્યાએ થીમ થઈ જશે. આને કહેવાય છે ડિફોલ્ટ થીમ. મેં એવું નથી કીધું કે આ કંટ્રોલ ઉપર જ અપ્લાય કરવાની છે થીમ. જો એવું કહેવું પડે તો એ નેમ સ્કીન થશે અને આ તેના જે છે એ ડિફોલ્ટ સ્કીન છે, જે આપણે ક્યાંય અપ્લાય નથી કરતા. ઓકે, તો આ લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. હજી અહીંયાથી નેમ સ્કીન જે છે એ આપણે સમજવાની બાકી છે, જે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કન્ટિન્યુ કરશું. ઓકે, થેન્ક યુ.